પુરુષોત્તમ ગોસ્વામી સમાજ દ્વારા કરાયો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનો સન્માન સમારોહ. થરાદના દસનામી ગોસ્વામી સમાજ દ્વારા વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો, જેને લઈ વિધાનસભાના અધ્યક્ષ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનો યોજાયો સન્માન સમારોહ. આ સન્માન સમારોહમાં સંતો, મહંતો અને રાજકારણી આગેવાનો હાજર રહ્યા અને ગોસ્વામી સમાજના આગેવાન અને ભામાસા ગુલાબગીરી અતીત દ્વારા આવકારવામાં આવ્યા. બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ગુલાબગીરી અતીત તેમજ ગોસ્વામી સમાજના આગેવાનો દ્વારા શંકરભાઈ ચૌધરીને સાંફો અને શાલ દ્વારા સન્માનિત કર્યા હતા. પરબતભાઈ પટેલને પણ સાંફો અને શાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં હાજર રહે રાજકીય આગેવાન વાવ રાણા ગજેન્દ્રસિંહજી, થરાદ સ્ટેટના રાજવી અર્જુનસિંહજી વાઘેલા, શહેર પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ, કનુભાઈ વ્યાસ, વિજયભાઈ ચક્રવર્તી તેમજ ગોસ્વામી સમાજના તમામ આગેવાનો હાજર રહી ભોજન પ્રસાદ લઈ આ કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો. એવા જીતુબા રોડ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.